હવે જો આ 130 કરોડને જો આપણે 11,000 કરોડની રકમ સાથે જોઈએ અને 130 કરોડે ભાગી નાખીએ તો માથાદીઠ ખર્ચ કેટલું થયું એક વર્ષમાં ચૂંટણી માટેનું, લોકસભાની ચૂંટણી માટેનું 85 રૂપિયા થયું. બરાબર. હવે 5 વર્ષમાં એનો અર્થ એ થયો કે આ વાર્ષિક થયું તો 5 વર્ષમાં 425 રૂપિયા ખર્ચો થયો. ઓકે, આ ખર્ચો વધારે છે, 425 રૂપિયાનો ખર્ચો વધારે છે. તો પછી તમે એવું કહી દો કે અમારે ચૂંટણી જ નથી કરવી, હવે 50 વર્ષે જ ચૂંટણી કરીશું, એવું કહી દો. નમસ્કાર, વેલકમ ટુ ગુજરાત સમુદાય. આજે આપણી પાસે છે ગુજરાતના વેલ નોન ઇકોનોમિસ્ટ હેમંત કુમાર શાહ. હેમંત સર, આપનું ખૂબ સ્વાગત છે ગુજરાત સમુદાયમાં. સર, જે વન નેશન વન ઇલેક્શનની વાત છે તો આપ એના માટે થોડો પ્રકાશ પાડશો, એ શું છે? નરેન્દ્ર મોદીની સરકારે વન નેશન વન ઇલેક્શનની વાત કરી છે. એના ઈરાદો એ છે કે લોકસભાની ચૂંટણી, રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી અને પંચાયતો તથા પાલિકાઓની ચૂંટણી, એ બધી ચૂંટણીઓ એક સાથે જ થાય. એટલે 5 વર્ષમાં જે 3 ચૂંટણીઓ આવે છે એને બદલે એક જ ચૂંટણી થાય એવો નરેન્દ્ર મોદી સરકારનો ઈરાદો છે. અને એને માટે મોદી સરકાર બંધારણમાં સુધારા કરવા માગે છે અને એને અંગેની જે કંઈ વ્યવસ્થાઓ છે એમાં સુધારા કરવા માગે છે. મને લાગે છે કે અત્યારે જે પ્રકારની વાત આવી છે તે આવી છે કે મોદી સરકારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદના અધ્યક્ષપદે જે સમિતિ નિમિત્તિ એણે જે અહેવાલ સુપ્રત કર્યો છે સરકારને, અને એને આધારે જે ખરડો તૈયાર કરવામાં આવ્યો છે કે જે પ્રધાનમંડળે સ્વીકારી લીધેલો છે, એ ખરડામાં પંચાયતો અને પાલિકાઓની ચૂંટણીની વાત આવતી નથી. એટલે કે લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી એક સાથે થાય એની વાત છે આ ખરડામાં, પણ પંચાયતો અને પાલિકાઓની ચૂંટણી નથી. એનો અર્થ એવો થાય કે 5 વર્ષમાં જે 3 ચૂંટણી આવતી હતી એના બદલે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક જ સાથે થાય તો 2 જ ચૂંટણી આવે, એક જ ચૂંટણી આવે એવું ના બને. એટલે વન નેશન વન ઇલેક્શન આ છે જ નહીં, વન નેશન 2 ઇલેક્શન તો થયું જ. મોદી સરકારે એટલું તો સ્વીકાર્યું જ છે. અગત્યનો મુદ્દો એ છે કે આવું શું કરવા સરકાર માગે છે. મારી દ્રષ્ટિએ મને લાગે છે કે આ 5 વર્ષની સરમુખત્યારશાહી લાવવા માટેનો એક રસ્તો છે. એનું કારણ એ છે કે 5 વર્ષમાં 3 વખત ચૂંટણી આવે છે, એટલે રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને બંનેને, ગમે તે પાર્ટી હોય, પણ એણે લોકોને જવાબ આપવો પડે છે કે 5 વર્ષમાં એણે પંચાયતોમાં શું કર્યું, પાલિકાઓમાં શું કર્યું, રાજ્યોની વિધાનસભાની ચૂંટણી આવતી હોય તો રાજ્ય સરકારે શું કર્યું, અને કેન્દ્રની લોકસભાની ચૂંટણી આવતી હોય તો કેન્દ્ર સરકારે શું કર્યું, એના વિશે જવાબો આપવા પડે છે. એટલે કે સરકાર વધારે ઉત્તરદાયી બને છે અને વારે ઉત્તરદાયી બને છે. 5 વર્ષમાં એક જ વાર ઉત્તરદાયી બને છે એવું નથી, પણ વારે ઉત્તરદાયી બને છે, વારે જવાબદાર બને છે. મને એવું લાગે છે કે એવી જે વ્યવસ્થા છે એ વધારે સારી વ્યવસ્થા છે. હા, એક વાત એવી કરવામાં આવે છે કે દેશ આઝાદ થયો અને પહેલી લોકસભાની જે ચૂંટણી થઈ અને વિધાનસભાઓની ચૂંટણી થઈ 1952માં, એ પછી 1967 સુધી આ બધી ચૂંટણીઓ એક સાથે જ થતી હતી, લોકસભાની અને વિધાનસભાઓની ચૂંટણી. પણ પછી બધું બદલાતું ગયું. એનું કારણ એ છે કે વિધાનસભાઓની જે ચૂંટણીઓ થઈ એમાં જે સરકારો આવી તે લાંબો સમય ટકી નહીં, અને એને પરિણામે વિધાનસભાઓની ચૂંટણી પછી 5 વર્ષ કરતાં વહેલા સમયે આવી, અને લોકસભાનું પણ વિસર્જન થયું 1971માં પાકિસ્તાન સાથે યુદ્ધ થયા પછી. એ લોકસભાનું પહેલું વિસર્જન હતું જે ઇન્દિરા ગાંધીએ કરેલું. એટલે કહેવાનો મુદ્દો એ છે કે આપણા બંધારણમાં લોકસભાની અને વિધાનસભાઓની ચૂંટણીઓમાં એક સાથે જ થાય એવી કોઈ જોગવાઈ છે જ નહીં.
વિધાનસભાની ચૂંટણી થયા પછી વિધાનસભા ગમે ત્યારે ભંગ થઈ શકે છે, એનું વિસર્જન થઈ શકે છે. એવી રીતે લોકસભાની ચૂંટણીમાં પણ લોકસભાની ચૂંટણી થયા પછી લોકસભાનું વિસર્જન ગમે ત્યારે થઈ શકે છે. એના કારણો ગમે તે હોઈ શકે. દાખલા તરીકે વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી હતા ત્યારે પહેલી વાર જ્યારે એમના લોકસભાનું વિસર્જન થયું ત્યારે કારણ એ હતું કે એ લોકસભામાં બહુમતી ગુમાવી બેઠેલા 1999માં, અને લગભગ 1.5 વર્ષમાં જ લોકસભાની ચૂંટણી આવી હતી. પણ બીજી વાર તો વાજપેયીએ પોતે લોકસભાનું વિસર્જન કરેલું 2004માં. જ્યારે ચૂંટણી સપ્ટેમ્બરમાં આવવાની હતી ત્યારે ચૂંટણી મે મહિનામાં આવી ગઈ હતી, એપ્રિલ મે મહિનામાં 2004માં. કહેવાનો મુદ્દો એ છે કે આ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા આપણા બંધારણમાં છે. એટલે મને એવું લાગે છે કે આ વ્યવસ્થાને પરિણામે સરકારો વધારે ઉત્તરદાયી બને છે, લોકો પ્રત્યે વધારે જવાબદાર બને છે, અને 5 વર્ષમાં 3 વખત એને લોકોને જવાબો આપવા પડે છે. એના બદલે જો તમે 5 વર્ષમાં એક જ વાર ચૂંટણી કરો તો સરકાર એમ સમજી બેસે કે હવે 5 વર્ષ સુધી તો આપણે જ છીએ, એટલે એની સરમુખત્યારી ઊભી થઈ જાય, એની તાનાશાહી ઊભી થઈ જાય. જી સર, આપ ઇકોનોમિસ્ટ છો તો આપ ઇકોનોમિક્સને બહુ નજીકથી સમજો છો, બહુ વધારે આમ આદમીની સમજણથી વધારે રીતે તમે એને સમજી શકો છો. તો એ વન નેશન વન ઇલેક્શનમાં દલીલ એવી આપવામાં આવે છે કે આનાથી ખર્ચ ઓછો થશે, તો એ વિષયમાં આપનું શું કહેવું? જુઓ, હું તમને કહું કે અત્યારે જે દલીલ કરવામાં આવે છે તે એ છે કે 3 વખત ચૂંટણી આવે છે એટલે 3 વખત ખર્ચા થાય છે, અને એને પરિણામે શું કહેવાય કે સરકારના નાણાંનો, લોકોના નાણાંનો વ્યય થાય છે, દુર્વ્યય થાય છે. આવું બધી દલીલો કરવામાં આવે છે. મને એવું લાગે છે કે આ દલીલો બોગસ છે, તદ્દન ખોટી છે, અને એક જ ચૂંટણી કરી નાખવાની અને તાનાશાહી ઊભી કરવાની આ બોગસ દલીલ છે. એવું એટલા માટે કહું છું કે તમે આંકડા જુઓ ને તો તમને વધારે ખ્યાલ આવે. 2019માં જ્યારે આપણી લોકસભાની ચૂંટણી થઈ ત્યારે દિલ્હીની એક સંસ્થા છે, સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝ, અને એણે એવું કહેલું કે લોકસભાની ચૂંટણીમાં 55,000 કરોડ રૂપિયાનો ખર્ચો થયેલો. હવે આ 55,000 કરોડ રૂપિયા સરકારના નથી થયા. સરકારનો જે ખર્ચો થાય તે ચૂંટણી પંચનો જે ખર્ચો થાય તે જ, એ સિવાયનો કોઈ ખર્ચો સરકારનો હોતો નથી. એણે એમ કહેલું કે આ જે 55,000 કરોડ રૂપિયાનો ખર્ચો થયો એ લોકસભાની ચૂંટણીના ઉમેદવારોએ કર્યો અને રાજકીય પક્ષોએ કર્યો. બરાબર? હવે આ ખર્ચની વાર્ષિક સરેરાશ કેટલી થાય? 5 વર્ષે એકવાર ચૂંટણી આવે લોકસભાની, તો એનો અર્થ એ થયો કે 5 વર્ષનો ખર્ચો થયો 55,000 કરોડ રૂપિયાનો, તો વાર્ષિક ખર્ચો થયો 11,000 કરોડ રૂપિયા. 2019માં આપણી વસ્તી હતી 130 કરોડ. હવે જો આ 130 કરોડને જો આપણે 11,000 કરોડની રકમ સાથે જોઈએ અને 130 કરોડે ભાગી નાખીએ તો માથાદીઠ ખર્ચ કેટલું થયું એક વર્ષમાં ચૂંટણી માટેનું, લોકસભાની ચૂંટણી માટેનું? 85 રૂપિયા થયું. બરાબર? હવે 5 વર્ષમાં એનો અર્થ એ થયો કે આ વાર્ષિક થયું તો 5 વર્ષમાં 425 રૂપિયા ખર્ચો થયો. ઓકે, આ ખર્ચો વધારે છે? 425 રૂપિયાનો ખર્ચો વધારે છે? તો પછી તમે એવું કહી દો કે અમારે ચૂંટણી જ નથી કરવી, હવે 50 વર્ષે જ ચૂંટણી કરીશું, એવું કહી દો. એટલે આ દલીલ બોગસ છે. બીજો એક અગત્યનો મુદ્દો આમાં ધ્યાનમાં રાખવા જેવો છે. ખર્ચો થાય છે તો કોણ કરે છે? ઉમેદવારો કરે છે. બરાબર? લોકો પોતે પણ કરે છે. પક્ષના કાર્યકરો પોતે ચલાવે છે. બાઇક ચલાવે ને તો એનું પેટ્રોલ વપરાય, બાઇક વપરાય. અને અમે અર્થશાસ્ત્રમાં એવું કહીએ કે ખર્ચ થાય તો જીડીપી વધે. એટલે જો 2019માં 55,000 કરોડ રૂપિયાનો ચૂંટણી માટેનો ખર્ચો થયો તો એનો અર્થ એવો થયો કે એટલા પ્રમાણમાં દેશના અર્થતંત્રમાં એ પૈસા આવ્યા, અને પૈસા આવવાથી દેશનું અર્થતંત્ર વધારે આગળ વધ્યું, જીડીપીનો ગ્રોથ રેટ વધ્યો. હવે આ તો લોકસભાની ચૂંટણીની વાત થઈ. માની લઈએ આપણે કે દેશની બધી વિધાનસભાઓની ચૂંટણીમાં કુલ ખર્ચો આટલો જ થાય છે, 55,000 કરોડ રૂપિયા.
વળી એમ પણ માની લઈએ કે આપણે મહાનગરપાલિકા, નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણીમાં પણ આટલો જ ખર્ચો થાય છે એવું આપણે માની લઈએ, તો એનો અર્થ એ થયો કે 425 ગુણ્યા 3 આટલો જ ખર્ચો થયો. એનો અર્થ એ થયો કે 1275 રૂપિયા ખર્ચો થયો માથાદીઠ. 3 ચૂંટણીઓનો ખર્ચો થયો 1275 રૂપિયા. જો આ 1275 રૂપિયા તમને બહુ લાગતા હોય તો આપણે ચૂંટણી જ બંધ કરી દઈએ. ચૂંટણીની જરૂર જ શું છે? એટલે મને એવું લાગે છે કે આ દલીલ જ બોગસ છે. ભલે ખર્ચો થાય, આનાથી થોડો વધારે થાય તોય ચિંતા કરવાની જરૂર નથી. લોકો વધારે ચવાણા ખાય, લોકો વધારે સાડીઓ આપે, ધોતીઓ આપે, રોકડા રૂપિયા આપે ઉમેદવારો, કશો વાંધો નથી આમાં, જો એ આ બધું ખર્ચમાં આવી જતું હોય તો. એટલે એ દ્રષ્ટિએ મને એવું લાગે છે કે આ આખી જે દલીલ છે એ દલીલ મૂળભૂત રીતે બોગસ છે અને લોકોને ગુમરાહ કરવા માટેની છે. એટલે લોકસભાની ને વિધાનસભાની ચૂંટણીઓ સાથે થાય અને પંચાયતો અને પાલિકાઓની ચૂંટણીઓ પણ એમની સાથે થાય એવી જે વાત હતી એ વાતમાંથી એક વાત તો અત્યારે આવી જ ગઈ છે કે ના પંચાયતો અને પાલિકાઓની ચૂંટણી તો આપણે સાથે નથી કરવી. તો 1 નેશન 2 ઇલેક્શન તો એમણે સ્વીકારી જ લીધું. તો પછી હવે વાંધો શું છે વિધાનસભાઓની ચૂંટણી અને લોકસભાની ચૂંટણી સાથે કરવામાં? જે પ્રોબ્લેમ દેખાય છે એ પ્રોબ્લેમ આપણે સમજવા જોઈએ. આપણે ખરેખર તો લોકશાહીને ચાહવાની જરૂર છે. ચૂંટણી પણ એક ઉત્સવ છે આપણે ત્યાં, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે એ દ્રષ્ટિએ મને એવું લાગે છે કે આ આખી જે દલીલ કરવામાં આવે છે એ કોઈ પણ પાર્ટી કે કોઈ પણ નેતા દ્વારા કરવામાં આવતી હોય એ બોગસ દલીલ છે એવું કહી શકાય. જી હવે જે આપણે વાત કરીએ કે ઓલરેડી આ 1 નેશન 2 ઇલેક્શન તો થઈ જ ગયું છે, તો આ 1 નેશન 2 ઇલેક્શનથી જે આપણા જે લોકતાંત્રિક મૂલ્યો છે એની પર શું અસર થશે, અને જે આ લોકલ પાર્ટીઝ છે કે જે નેશનલ નહીં પણ એ વિધાનસભામાં કે પંચાયતમાં વધારે એક્ટિવ છે, તો એના પર શું આની વિપરીત કે સારી અસર શું થઈ શકે છે? મને એવું લાગે છે આમાં કે આ લોકસભાની ને વિધાનસભાની ચૂંટણી સાથે આવે ને તો એ ભારતના બંધારણમાં જે મૂળભૂત વ્યવસ્થા છે સમવાય તંત્રની, ફેડરલ સિસ્ટમની, એના ઉપર જ ઘા કરે છે. એનું કારણ એ છે કે ઘણા બધા પ્રાદેશિક પક્ષો છે જે અત્યારે સત્તા ઉપર છે જુદા જુદા પ્રદેશોમાં, બરાબર? એ તેલુગુ દેશમ હોય કે જનતા દળ હોય અથવા તો એ DMK હોય વગેરે વગેરે, આ બધા પ્રાદેશિક પક્ષો છે જે એમના પ્રદેશોમાં સત્તા ઉપર છે, બરાબર? પણ ઘણા બધા પ્રાદેશિક પક્ષો એવા છે કે જે સત્તા ઉપર નથી પણ ચૂંટણીઓમાં ભાગ લે છે. હવે તમે લોકસભાની અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે કરી નાખો તો જે સાવ નાના નાના પક્ષો છે જે વિધાનસભાઓની ચૂંટણીઓમાં ભાગ લે છે પણ લોકસભાની ચૂંટણીઓમાં એ ભાગ નથી લેતા હોતા, તો એ બધા પક્ષોનું શું થાય? એટલે આપણી જે વ્યવસ્થા છે એ મલ્ટી પાર્ટી સિસ્ટમ છે. આપણે ત્યાં એક જ પક્ષ કે બે જ પક્ષો બહુ જ મહત્વના થઈ જાય એવી કોઈ વ્યવસ્થા નથી, બરાબર? એવી દુનિયામાં ક્યાંય નથી. ભલે તમને એમ લાગતું હોય એ બ્રિટન હોય કે અમેરિકા હોય. બ્રિટનમાં દાખલા તરીકે લેબર પાર્ટી છે અને કન્ઝર્વેટિવ પાર્ટી છે. અમેરિકામાં દાખલા તરીકે રિપબ્લિકન પાર્ટી છે અને ડેમોક્રેટિક પાર્ટી. પણ એનો અર્થ એવો નથી કે બીજી પાર્ટીઓના ઉમેદવારો નથી હોતા. બધી પાર્ટીઓના ઉમેદવારો છે. અમેરિકામાં પણ છે, બીજી પાર્ટીઓ છે, બીજા ઉમેદવારો છે, બરાબર? અને એમના સભ્યો એ ત્યાંના રાજ્યોની જે સેનેટ છે એમાં ચૂંટાય, બરાબર? યુકેમાં પણ, સ્કોટલેન્ડમાં એનો પોતાનો પક્ષ છે અને સ્કોટલેન્ડમાં એ પક્ષ જે અત્યારે સ્કોટલેન્ડની પાર્લામેન્ટમાં બહુમતીમાં છે. કહેવાનો મુદ્દો એ છે કે તમે જે રિજિયોનલ એસ્પિરેશન્સ હોય, પ્રાદેશિક આકાંક્ષાઓ હોય, અપેક્ષાઓ હોય, એ પ્રાદેશિક પક્ષો વધારે સારી રીતે રજૂ કરી શકતા હોય છે ઘણીવાર.
એટલે એમ ચોક્કસ કહી શકાય કે આને કારણે જેને આપણે સમવાય તંત્ર તરીકે ઓળખીએ છીએ, ફેડરલ સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ, એ સિસ્ટમ ઉપર જ વધારે ઘા આવે છે. લોકોને ચૂંટણીઓમાં ભાગ લેવા દો તમે, અને ભાગ લેશે તો એ લોકશાહી વધારે વાઇબ્રન્ટ બનશે, વધારે જીવંત સચેત બનશે, અને લોકોમાં પણ વધારે જાગૃતિ આવશે એમ મને લાગે છે. સર, આપે વન નેશન વન ઇલેક્શનની જે વ્યાખ્યા છે એ બહુ સરસ રીતે સમજાવી. અમે ઘણા લોકો સાથે વાત કરીએ છીએ, એ લોકો નથી સમજી શકતા, અને સ્પષ્ટ તમે સમજણ આપી. તો હવે જે વાત છે કે આપણી જે પબ્લિક છે એ એટલી અવેર નથી કે એકચ્યુઅલ લોકતંત્રના જે મૂલ્યો છે કે લોકતંત્રની જે વ્યવસ્થા છે હજી એટલી સમજણ ડેવલપ નથી. એવા સમયમાં નાગરિકને આ રીતની વ્યવસ્થાઓ આપવામાં આવે ચૂઝ કરવાની, તો શું એ કન્ફ્યુઝન ક્રિએટ થશે? ત્યાં એમાં ગૂંચવાડો ઊભો થવાનો નો કોઈ મુદ્દો મને નથી દેખાતો. મહત્વનો મુદ્દો એ છે કે મારે શા માટે એક જ ચૂંટણીમાં મતદાન કરવું. બીજો અગત્યનો મુદ્દો, જેને ઘણીવાર એમ કહેવામાં આવે છે ને કે આનાથી ખર્ચો ઓછો થઈ જાય. અરે પણ તમારે એકના બદલે 2 મશીન મૂકવા પડે કે ના મૂકવા પડે? લોકસભાની ચૂંટણીનું મશીન જુદું આવે, બરાબર, વિધાનસભાની ચૂંટણીનું મશીન જુદું આવે. આ બે તો જુદા રહેવાના જ છે. જો જુદા રહે તો એનો અર્થ એ થયો કે ચૂંટણી પંચને મશીનોનું વધારાનું ખર્ચ થશે. એક જ સાથે ચૂંટણી કરવાની છે. માટે અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે લોકસભાની ચૂંટણીના મશીનોનો ઉપયોગ ઘણીવાર વિધાનસભાની ચૂંટણીઓમાં થાય છે. હા, બરાબર ને. આ તો જેને આપણે કન્ઝ્યુમર ડ્યુરેબલ કહીએ ને, કે ફ્રીજ છે, ટીવી છે, એ લાંબા વર્ષો સુધી ચાલે છે. બાઇક છે, સ્કૂટર છે, કાર છે, એ બધું લાંબા વર્ષો સુધી ચાલે. જેમ ઈવીએમ લાંબા વર્ષો સુધી ચાલે. તો તમે શા માટે બોગસ દલીલ હેઠળ એવું કહી રહ્યા છો કે ખર્ચ ઘટી જશે? એટલે કહેવાનો મુદ્દો મારો એ છે કે લોકો ઘણીવાર એક મતદાર તરીકે એક જ ચૂંટણીમાં એક સાથે બેની પસંદગી કરવામાં પણ ઘણીવાર ગોથા ખાઈ જાય. એને એમ લાગે પણ ખરું કે આને મત આપીએ કે આને મત આપીએ, દેશમાં આને આપીએ અને રાજ્યમાં આને આપીએ. નો ડાઉટ અત્યારે પણ આપણે જાણીએ છીએ કે ઓરિસ્સાની અને આંધ્રની ચૂંટણીઓ લોકસભાની ચૂંટણીની સાથે થઈ છે, બરાબર. અને એમાં ઘણીવાર જુદા જુદા પરિણામો આવે છે. લોકો વિધાનસભા માટે એક પક્ષને પસંદ કરે છે અને લોકસભા માટે બીજા પક્ષને પસંદ કરે છે, એવું બને છે. પણ મુદ્દો ત્યાં આવીને ઊભો રહે છે કે જે પક્ષ ચૂંટાય છે એ 5 વર્ષ માટે ચૂંટાય છે. મને એક બીજું પણ એવું લાગે છે આ આખા મુદ્દામાં કે ભાજપ અને નરેન્દ્ર મોદીની સરકાર એમ સમજે છે કે નરેન્દ્ર મોદીનો એક કરિશ્મા છે, એક આભા છે. એટલે લોકસભામાં જો આપણે જીતી જઈએ ને તો વિધાનસભાઓમાં પણ જીતી જઈએ, કારણ કે મોદીનો આભાની જે આભા છે એ એમાં કામ કરે. મને એટલે એ જે એમની દલીલ છે ને એ પણ બહુ કામ નથી કરી શકતી, મને એવું લાગે છે. એનું કારણ એ છે કે 2 વખત ઓરિસ્સામાં 2014માં અને 2019માં ભાજપ હારી ગઈ હતી લોકસભાની ચૂંટણી વખતે. અને બીજુ પટનાયકના દીકરા નવીન પટનાયકની જે પાર્ટી છે બીજુ જનતા દળ, એ જીતી ગયું હતું. એટલે એમની આભાથી કામ થશે એ વાતમાં પણ કંઈ બહુ દમ નથી. અને બીજું કે કોઈની પણ આભા બહુ લાંબો સમય ટકતી જ નથી, એ પણ સમજવાની જરૂર છે. ઇન્દિરા ગાંધીની આભા કંઈ ઓછી હતી અને છતાં 1977માં એ હારી ગઈ હતી કે નહીં? અને અત્યારે નરેન્દ્ર મોદીની આભા ઓસરી તો ગઈ જ ને 2019 કરતાં 2024માં. એટલે વ્યક્તિગત કરિશ્માથી ચૂંટણીઓ જીતાય છે એ વાત સાચી છે, પણ એ કરિશ્મા બહુ લાંબો સમય ટકતો નથી. એટલે આ જે આખી એમના મગજનો જો ખ્યાલ હોય એની આખી વ્યવસ્થા પાછળ, તો પણ મને લાગે છે કે એ બહુ કારગત નીવડી શકે એવી શક્યતાઓ નથી લાંબા સમયે.
આ દ્રષ્ટિએ જોઈએ તો મને એવું લાગે છે કે વન નેશન વન ઇલેક્શનનો જે આખો મુદ્દો છે એ તદ્દન બોગસ છે અને સરકાર જે વાસ્તવિક મુદ્દાઓ છે બેકારીના, ગરીબીના, ભાવ વધારાના, એ બધા મુદ્દાઓથી લોકોનું ધ્યાન બીજે હટાવી દેવાની વાત કરે છે અને લોકોના મનમાં એ ભ્રમ ઊભો કરવાનો પ્રયત્ન કરે છે કે આને પરિણામે ખર્ચો ઘટી જશે.